હે રણુજા વાળો દ્વારકા વાળો એક જ છે દેવ, કોઈ ભરે પૂનમ તો કોઈને બીજ ભરવાની ટેવ. તો જય રામ સાપીર બધા મિત્રોને. તો મિત્રો ઘણા સમયથી આપણે કોઈ સાયકલ યાત્રા નથી કરી અને આપણે હવે કે છે ને કે પ્લાન પણ બનાવ્યો છે કે રામાપીરની જેટલી પણ થાય એવું નહીં કે બહાર બીજ જ આપણે ભરશું, પણ મારાથી આજીવન જેટલી પણ બીજ થાય એટલી હું બીજ પીપળી રામાપીરના દર્શન કરવા અથવા રણુજા સાયકલ લઈને જ જઈશ. એવું નહીં સાયકલ લઈને જઈશ અને કાં તો હાલીને જઈશ, એવો મારો વિશ્વાસ છે. હું રામાપીરનો બોલાવો આવશે અને રામાપીરની જો દયા હશે ને મારા ઉપર, તો મારું આ સપનું જરૂર પૂરું થશે. 12 બીજથી પણ વધારે હું બીજું રામાપીરના દર્શન કરવા માટે જાઉં, અને એ પણ મારી સાયકલ લઈને. અને સાયકલ લઈને આપણે કોઈ મોટી યાત્રા વચ્ચે કરીએ તો વચ્ચે ગેપ પણ પડી જાય તો આપણે નેક્સ્ટ બીજ ભરીશું, પણ બીજ આપણે રામાપીરની બધી જ ભરવાનો પ્લાન છે કે ગમે એટલી આજીવન હું રામાપીરની બધી બીજું ભરવા જાઉં અને રામાપીરના દર્શન કરું. તો બસ મિત્રો, હવે 19 તારીખે જ આ 19 તારીખે બીજા મહિનામાં બીજ આવી રહી છે રામાપીરની, અને જવાનો પ્લાન તો આપણો બહુ મોટો છે. જો રામાપીરની દયા હશે ને તો જરૂર મારું સપનું આ પૂનમથી જ, એટલે મારું જો સપનું હશે ને તો આ બીજથી જ મોટો પ્લાનથી શરૂઆત થાય. તો રામાપીરની જેવી પછી મરજી, જેવી રામાપીરની દયા. તો બસ મિત્રો, સાથ અને સહકાર હાલતા રહેજો અને કમેન્ટમાં જય રામ સાપીર જરૂર લખી દેજો.